આપણને કોઈ પણ ઇમ્પ્રેશન આપણે એમ કહીએ છીએ કે આવે છે, નેગેટિવ ઇમ્પ્રેશન દેટ વી આર ટેકિંગ એટ ધેટ મોમેન્ટ. એ વાત કરી કે આપણને ખબર પડી જાય, એ સમજણ આવે કે નેગેટિવ ઇમ્પ્રેશન જાય છે, that's fine, but how do we turn around that impression instead of taking this way? What else I should do? Let go નો attitude બરોબર છે, it's okay નો attitude બરોબર છે, or just don't go and correct it, just see it? What should we do? શું થાય? ઇમ્પ્રેશન નેગેટિવ હોય અને આપણે એને જોઈ લીધું તો શું થાય? Intensity ઓછી થઈ જાય. એની શક્તિ છીનવાય છે. એટલે ઇમ્પ્રેશન પ્લસ એનર્જી છે એ ઇમ્પ્રેશન માઇનસ એનર્જી. ઇમ્પ્રેશન રહે પણ હવે એ તાકાત ન રહે કારણ કે એને જોઈ લીધું. પ્લસ એનર્જી હતું એ માઇનસ એનર્જી, એમાંથી એનર્જી આપણે છીનવી લીધી બાય ધ વેરી એક્ટ ઓફ ઓબ્ઝર્વિંગ. It was minus, right? Negative minus હતું. હા, નેગેટિવ હતું એટલે માઇનસ હતું. માઇનસ હતું પણ એ એનર્જી આપણે છીનવી લીધી ને એમાંથી. એટલે હવે એ વિચાર રહેશે પણ એ વિચારની અંદર કોઈ ઇન્ટેન્સિટી નહીં. બીજું શું થશે? એ આપણે જોયું, ઓબ્ઝર્વ કર્યું એટલે એ નબળું બની ગયું. I think next time I કદાચ ને એ જ ક્ષણે બીજું શું થશે? પણ એક્ઝેક્ટલી શું થશે એ ક્ષણ? બોલો. સપોઝિંગ એ ઇમ્પ્રેશન અંદર ગઈ, ઇન્ટેન્સિટીથી ગયું તો યુઝ્યુઅલી શું થાય છે? રિએક્શન આવે, બીજા વિચારો આવે. બીજા વિચારો નેગેટિવ. જે એને સપોર્ટિંગ હોય અને એ બધા નેગેટિવ ઇમ્પ્રેશન એક પછી એક આવતા. એ જેવું એમાંથી શક્તિ આપણે છીનવી લીધી, એને જોયું, શક્તિ છીનવી લીધી એટલે પહેલી વસ્તુ તો એ કઈ કરી શકતું નથી અને બીજા વિચારો ત્યાંથી બંધ થઈ ગયું. ઉધાર નહીં પડે. હા, પછી વધારે ઉધાર નહીં થાય. કઈ નહીં થાય, કઈ નહીં થાય. ઇન્ટેન્સિટી છીનવાય. બીજું શું થશે? એ એનર્જીનું શું થશે? એનર્જીનું શું? એ એનર્જી પેલા શું કરવાનું હોય? ઓબ્ઝર્વેશન ન થયું હોત
એ જે ઇમ્પ્રેશનની અંદર જે એનર્જી હોત એ નેગેટિવ એક્સપ્રેસ થઈ ગયું હોત. હા એટલે શું થાત એ આપણને એ ઇમ્પ્રેશનની સાથે આઈડેન્ટિફિકેશનમાં હિપ્નોસિસમાં હવે એ એનર્જી છીનવી લીધી આપણે જસ્ટ બાય ધ એક્ટ ઓફ ઓબ્ઝર્વેશન બીજું કંઈ આપણે કર્યું નથી જસ્ટ બાય લુકિંગ જસ્ટ આપણે જોયું હા હવે એ કોઈ રમત રમી શકતો નથી આપણી સાથે જોવાઈ ગયું દેખાઈ ગયું એટલે એમાંથી શક્તિ નીકળી ગઈ અને એ શક્તિ પેલા આપણને આઈડેન્ટિફાઈ કરવાની હતી હવે એ શક્તિ શું કરશે શું કરશે એ પેલા ઓબ્ઝર્વરને આઈડેન્ટિફાઈ કરવાની હતી હવે શું કરશે The food for શું કરશે વાત સાચી એ એનર્જી એક્ઝેક્ટલી શું કરશે એ હું તમને પૂછવા બોલ બોલ હા સપોઝિંગ હું મને એ ઇરિટેશન આવ્યું હશે અને એ ઇરિટેશનનું ઇમ્પ્રેશન હું લઈ રહ્યો છું ત્યાં ઓબ્ઝર્વિંગમાં આવી ગયું એટલે ઇરિટેશનનું જે ઇમ્પ્રેશન એ નબળું પડ્યું એમાંથી શક્તિ છીનવાઈ ગઈ બીજું એની સાથે જે મારી વિચારોની હારમાળા ચાલવાની હતી એ બંધ થઈ ગઈ રોકાઈ ગઈ બરાબર છે આટલા સુધી સમજ્યા હવે એ શક્તિનું શું થશે જે મને એ શક્તિ પેલા આઈડેન્ટિફાઈ કરવાનું હતું હવે એ શક્તિ શું કરશે હા એક સેકન્ડ વાત સાચી છે એક સેકન્ડ પછી તમે એક ડગલું આગળ નીકળી ગયા કે શું કરશે હા ઓકે સપોઝિંગ હું આઈડેન્ટિફાઈ થઈ ગયો એંગરની સાથે તો મને શેનું ફિલિંગ આવે છે એંગર હવે જે મેં એને કીધું સેપરેશન થઈ ગયું રાઈટ હવે એ શક્તિ મને શકતું નથી હવે એ શક્તિ કોનું ફિલિંગ આપશે ઓબ્ઝર્વરની ફિલિંગ આપશે ઓબ્ઝર્વરની ફિલિંગ પેલા એ શક્તિ મને ટોટલી એંગરમાં ખેંચી જવાની હતી હવે જે જોવા વાળો છે એની ફિલિંગ અને સેલ્ફ રિમેમ્બરિંગ કહેવાય ન પકડાયું બીજું શું આવશે બોલ બીજું શું આવશે ના એ વાત સાચી જોય બધું હું અહીંયા તમને ઓબ્ઝર્વરની ફિલિંગ આવી એટલે એની સાથે જોય આવી ગઈ રાઈટ હવે બીજું શું કરશે બીજું શું કરશે બીજું શું ભાઈ આ બધું તમારું ટેસ્ટ છે તમે રિયલી પ્રેક્ટિસ કરો છો કે નથી આમાંથી તો મને ખબર પડે સ્ટેપ બાય સ્ટેપ તમે મને એક્સપ્લેન કરો તો હું સમજુ કે તમે પ્રેક્ટિસ કરો છો બાકી હું સમજુ 20 વર્ષ હું બડબડ કરું છું કંઈક મને સમજાવો અહીંયા હવે શું આવશે હવે શું આવશે શું આવશે બોલો બોલો બોલ સરદારજી બોલ શું આવશે બોલો જીવનનો કોઈક
રહસ્ય ખુલશે. મને એ આખી એ જે ગુસ્સો છે, જે ઇરિટેશન છે, એની પાછળ મારા આંખની સામે ખુલી જશે. દર્શન દર્શન સમજાય છે? આ સ્ટેપ બાય સ્ટેપ સડનલી બધું દેખાશે. આ ક્યાંથી આવ્યું, શું કામ છે, એ જો મેં ગુસ્સો કર્યો હોત તો કઈ જાતનું બીજ વાવેલું હોત, એ બીજ વાવવાથી આવતીકાલે કઈ ઘટના મને મળવા આવવાની હતી, એ આખું સાયન્સ મારી આંખની સામે ખુલી જશે. અને એની સાથે શું થશે? I'll have a fresh impression of this new understanding નું એક હા, એટલે શું થશે? શું થશે? તું બોલો. new understanding નું બીજ. અન્ડરસ્ટેન્ડિંગ, મારી અન્ડરસ્ટેન્ડિંગ નો લેવલ આખો વધી જશે. આટલી એક વસ્તુ કરવાથી આટલી વસ્તુઓ થશે. અન્ડરસ્ટેન્ડિંગ. તો એક વસ્તુ સમજો, બધું આપણે કરીએ છીએ, રિધમિક બ્રીધિંગ, આ કરીએ તે કરીએ, હા, પણ એ સાધના નથી. એ સાધના નથી. અન્ડરસ્ટેન્ડિંગ ન આવ્યું તો બધું નકામું છે. અન્ડરસ્ટેન્ડિંગ નું લેવલ વધે છે કે કેમ, એ સૌથી મુખ્ય વાત આ છે. મારું આખી યાત્રા અન્ડરસ્ટેન્ડિંગ ની યાત્રા છે. સમજાય છે? મારું સમજણ વધે છે કે નહીં? અને સમજણ ત્યારે જ રિયલી વધે કારણ કે જે એ વસ્તુ મેં ઇમ્પ્લિમેન્ટ કરી, મેં મારા જીવનમાં એને શું કહેવાય, ઉપયોગ કર્યો હોય. હા, હવે જે હે સરદારજી, આ જ્ઞાનની ક્વોલિટી શું? આ જ્ઞાનની ક્વોલિટી શું? દેવાન, આજે જ્ઞાન મને મળ્યું, એની ક્વોલિટી શું? અત્યારે બધું જ્ઞાન મને મળે છે, ચોપડીઓમાંથી મળે છે, કોઈ લેક્ચરમાંથી મળે છે, ક્યાંયથી મળે છે. તો આ જ્ઞાનની ક્વોલિટી શું? સેલ્ફ નોલેજ, સેલ્ફ સ્ટડીમાંથી ઉત્પન્ન થયેલું. 24 કેરેટ ગોલ્ડ છે. ઇવન તાવડિયાજીની ચોપડી હોય તો એ જ્ઞાન તો ઉધાર જ છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ? આ લોકો જાત જાતનું બોલે લખે, હું પેલા એ જોઉં કે આ ઉધાર છે કે કંઈક પોતે પ્રેક્ટિસ કરીને એમાંથી નીકળી આવે. એની ક્વોલિટી જ અલગ છે. પકડાય છે? એક વસ્તુ આપણે આટલું કહ્યું, સેલ્ફ ઓબ્ઝર્વેશન, આપણા સેલ્ફ ઓબ્ઝર્વેશન માંથી ઉત્પન્ન થયેલો જ્ઞાન છે. હવે આ કોઈ ચોપડીની વાત જ બોલો. બરાબર છે? આટલું પકડાયું. આ આપણે સ્ટેપ બાય સ્ટેપ ગયા. બીજું શું આમ, બીજું શું આવે? બીજું શું આવે? એક સંદર્ભ. પર વધી ગઈ છે. તારો અવાજ લો છે. એ પૂછવા માંગુ છું કે ઓવરઓલ એટીટ્યુડમાં શું આવે છે? ઓવરઓલ એટીટ્યુડ, પોઝિટિવ શિફ્ટ આવે. સપોઝિંગ કે એક્સેપ્ટન્સ. કોઈક જગ્યાએ જઈ ને બહુ સુંદર નેચરલ બ્યુટી હોય, હા, સે આપણે પહાડ હોય, બરફ હોય,
સૂર્યના કિરણ પડતા હોય અને એની બરફની અંદર એના બધા રિફ્લેક્શન્સ હોય આ તે. આપણી અંદર કઈ જાતનો ભાવ, કઈ જાતનો ભાવ? કઈ જાતનો ભાવ? વિસ્મયનો ભાવ આવે ને, એક બ્યુટીનું અપ્રિસિએશનનો ભાવ. તો આ આખી પ્રક્રિયા થઈ પછી આપણને કઈ જાતનો ભાવ? એવો જ ભાવ આવે કે નહીં? વિસ્મયનો ભાવ. આખી સમજણ, આખી જુદી એક સમજણ, એક જુદી ક્રિએટિવિટી આવે કે નહીં? એક નવી જાતની શું કે ક્રિએટિવિટી, એક સર્જનશીલતા આવે કે ના આવે? આ રહસ્ય ખુલ્યું. હા, તો એ તો પછી સનસેટ ને બધું તો ફીકું થઈ જાય એની સામે. એક જીવનના હૃદયમાંથી રહસ્ય ખુલી ગયું આપણી આંખની સામે. અને એ પ્રત્યક્ષ છે, આપણે આંખની સામે જોયું, એવું કોઈ ચોપડીમાંથી નથી. થાય છે. મને લોકો પૂછે કે આટલું બધું અમે કરીએ છીએ, તો આવતા જન્મ સાથે આવશે ગણતરી, બેકિંગ અકાઉન્ટ આપણી અંદર બહુ પૂછે કે આવતા જન્મમાં સાથે આવશે, એટલે વિસ્મય ભાવ હોય તો આવશે, બાકી નહીં આવે. વિસ્મય ભાવ આવે, વંડર. પણ હવે એ રીતે કરશું આપણે કે નહીં, હવે આટલા કલાક તો આ કરવું છે, આટલા કલાક આ કરવું છે, આટલું તો 3 સ્ટેપ કરવું છે, આટલું તો આ કરવું, બધું ફોકટ, કઈ નથી. વિસ્મય ભાવ નહીં આવે પછી એ એક ટેન્શન જ છે કે આટલા કેટલા કલાક એવું ચર્ચા થતી હોય છે, તું કેટલા કલાક કર, હું લોકોને કરું છું 5 મિનિટે નથી કરું, 5 મિનિટે નથી. કારણ કે એમાં ટેન્શન સિવાય કઈ ઊભું નથી થવાનું. વિસ્મય ભાવ તો એ વસ્તુ કંઈક રહસ્ય હોય. બીજું પૂછવાનું છે? મારો પ્રશ્ન, મારે તો સ્ટડી કરવું, જરા અઘરું બહુ જ વિષય અઘરું. 2-3 વસ્તુ પાડી શક્યો એક તો કે ડે ડ્રીમિંગ અને બ્રૂડિંગમાં ફરક છે. બ્રૂડિંગ બહુ ઘેરું જેલ છે, ડે ડ્રીમિંગ પર તો એમાંથી હું કાઢી શકું. જરા સમજવાની કોશિશ કરું કે તાવડિયાજીનું એવું છે કે જે આપણને એને ન સમજાવવું હોય ને એ પહેલા લખી નાખે, પછી લોકો એની ઉપર દલીલ કર્યા કરે. કોશિશ કરે. વાત કરી કે આપણે એક આર્ટ છે જેમાં 4 બારીઓ છે. હમ. This is just a theoretical question, but you also say there are 5 wine types, and you are saying there are 4 windows that we look. So where is the 5th one? 4 કે 5 વિન્ડોઝ એ તો હું જસ્ટ મેં તમને સરળ કરવા, ઓછા કરી દીધા. એટલે આમ આપણે 3 ગણીએ તો એ ચાલશે. થિંકિંગ, ઇમોશન, ફિલિંગ, મૂવિંગ. ઇન્સ્ટિંક્ટ મૂવિંગમાં નાખી દેવાનું, ચાલશે. આપણા માટે સરળ રહે.
બાકી જ્યારે એની ઊંડાઈમાં ઉતરીએ છીએ ત્યારે એક એક સેન્ટર છે, એક એક સેન્ટરનો પોઝિટિવ પાર્ટ છે અને નેગેટિવ પાર્ટ છે. ફરીથી એક સેન્ટરના ત્રણ ભાગ છે. એક એક સેન્ટરનું પાછું પોતાનું થિંકિંગ, ફિલિંગ, મૂવિંગ છે. ભાગનું થિંકિંગ, ફિલિંગ, મૂવિંગ છે. પછી આઉટર પાર્ટ ઓફ સેન્ટર છે અને ઇનર પાર્ટ. બપોરે હું આમ આટો મારું તો ઘણા બધા બહેનો ગપસપ મારતા હોય. એ કયા પાર્ટ ઓફ સેન્ટરમાં? ઓલવેઝ લિવિંગ ઇન આઉટર પાર્ટ ઓફ સેન્ટર. આઉટર પાર્ટ એમાં ગપસપ ચાલતું. હું જોઉં લોકો કેટલા કલાક આઉટર પાર્ટ ઓફ સેન્ટરમાં જીવે છે ને કેટલા કલાક ઇનર પાર્ટ. એટલે આ બધું પણ એ બધું જુદું સાયન્સ છે. આપણે હમણાં નથી ખોલવું. આપણી માટે આટલું ઘણું છે કે આ ત્રણ સેન્ટર છે, એનું પોઝિટિવ સાઈડ છે અને નેગેટિવ સાઈડ છે, અને અંદર ઇમ્પ્રેશન આવે છે, અને એ ઇમ્પ્રેશન નેગેટિવ સાઈડમાં જાય છે અને ઇન્ટેન્સિટીથી જાય છે. એ આપણે દેખાવું જોઈએ. આટલી આપણી આટલા સુધી તો સમજીએ આપણે. મિકેનિકલ પાર્ટ ઓફ સેન્ટર હોય અને કોન્શિયસ પાર્ટ ઓફ સેન્ટર. એટલે કોન્શિયસ પાર્ટમાં આપણે અટેન્શન આપવું પડે. જે આપણે ગોસિપ ચાલતું હોય એ બધું મિકેનિકલ પાર્ટ. લગભગ આપણે મિકેનિકલ પાર્ટમાં જઈએ. બોલો. હા, જોરથી બોલ. આગળ આવી જા. પછી ભાઈ એને નમાઈ કા. એને શું કહે? શું કહે? Unacceptable. શું કહે? શું કહે? If If, if then. if only. If only. એટલે લાઈફમાંથી if only કાઢ નાખો. બરાબર. તારા મમ્મી અત્યારે કે if only મને કોઈ બીજો મળી ગયો હોત તો. if only. ના ચાલે. if only. બસ સમજી જવાનું if only જેવું કઈ છે જ નહીં. ને એક ઝેન માસ્ટર ને એનો ચાનો કપ હતો. એ આવેલો એના માસ્ટર એના માસ્ટર થી એના માસ્ટર પીને રાખે ને એની અંદર ચા પીએ. એક દિવસ શિષ્યથી કપ તૂટી ગયો. ઝેન માસ્ટર ગુસ્સેથી શિષ્ય સામે જોયો તો શિષ્યએ કીધું, ઇટ વોઝ ટાઈમ ફોર ધ કપ ટુ ડાય. શિષ્ય માસ્ટરને શીખડાવી દે. જીવનમાં પ્રેફરન્સીસ રાખવા, ઈચ્છાઓ ન. અને આ વસ્તુ ખાવાની ઈચ્છા નથી, મને પ્રિફર કરો છે ને એને પ્રેફરન્સીસમાં ફેરવી નાખવા. ન મળે તો આ મને ગમશે ને. ધીમે ધીમે ઈચ્છાઓથી ઓછી થતી જાય. થોડી આપણા પ્રેફરન્સીસ રહે. આપણો સારો ડ્રેસ હોય પણ હવે કોઈક દી ખીપામાં આવી જાય.
અને બધી જગ્યાએ ખીપો આવે જ. બરાબર? રીતના પ્રેમમાં પડીએ, આપણને એમ થાય કે અરે લગ્ન પછી પિક્ચરમાં લઈ જશે, આમ કરશે, કોકોકોલા પીવડાવશે. હોય ને આપણે લગ્ન પછી ખીપો આવી જાય. પડી આ લોક શીખાવી પડે. બરાબર? Oh, if only ન આમ કર્યું હોત તો આમ થાત, આમ કર્યું હોત તો આમ. કાલે unnecessary what do you call wastage of energy in the centers. Emotional center નું unnecessary wastage. Wastage. Intellectual center. Unnecessary wastage. હરેક સેન્ટર્સ ની અંદર આપણે unnecessary wastage of energy કાલ સવારે લઈશું. વેસ્ટેજ બે રોંગ ફંક્શન છે અને unnecessary wastage ને ઉલટું એ થાય. કિશન વાળો હોય કે ખેતરમાં નીલ ગાય આવી ગઈ છે તો પછી સાફ કરી નાખે ને ખેતર. કે નહીં પણ હું નીલ ગાય કાઢીશ પણ બે પશિયાનાની રીતે કાઢીશ આમ એક એક પગલું મૂકતા કોન્શિયસનેસ. નીલ ગાય ખેતર સાફ કરી નાખે. રોંગ યુઝ ઓફ સેન્ટેન્સ. એણે જે કીધું કે કંઈક આવું થયું અને વસ્તુનો કોઈ ડેમેજ થયું કે સમથિંગ વેર વી વર અટેચ ટુ, એના પછી attitude of let go, attitude of it's okay, it's that fine. પેન નો ઉપયોગ કરે. અને પેન થયું ને, દુઃખ થયું, મને આ બહુ ગમ તો દુઃખ થાય છે ને તો તરત જ એ દુઃખનો ઉપયોગ કરી લેવો તપમાં. એને કોન્શિયસનેસ માટે ઉપયોગ કરો. એ દુઃખ છે રિમાઇન્ડર ઓફ કોન્શિયસ. પણ એવું લાગે છે કે બહુ બધું લેટ ગો કરીએ તો ઘણી વખત એટલું કંઈ તમને ફેર નહીં પડે. થઈ ગયું તો યુ વિલ સે ઇટ્સ ઓકે. ઇઝ ધેટ એટીટ્યુડ ફાઇન ઓર એ બહુ There must be pain and right use of the pain. Huh? Right use. Pain ને સેન્સ કર. સેન્સ કર. એ સેન્સિટિવિટીની અંદર ઘણું બધું થાય. સેન્સ પેન ને વેડફી નહીં નાખવા કે આમ કર્યું હોત તો આમ થયું ને આમ કર્યું હોત તો આમ વેડફાય. હે નીચે પડ્યું હોત તો. Self observation. Not outside observation. આપણા બોડી દ્વારા જે ક્રિયાઓ થતી એ સ્લો થતી ઓબ્ઝર્વેશન સેલ્ફ ઓબ્ઝર્વેશન વધતું જાય એ બધી ક્રિયાઓમાં થોડું સ્લો થતી જાય કે કઈ ક્રિયા? દાખલા તરીકે આપણે ચા હા સુગંધ આવે છે એના સેલ્ફ ઓબ્ઝર્વેશન એ ચા પીવાની જે ક્રિયા છે એ સ્લો થઈ જાય એ કોઈ ક્રિયાઓ આપણે બની શકે. બની શકે અને ઉલટું પણ બની શકે. આ સરસ મજાનું પીવાની વસ્તુ છે તો ધીમેથી પીવું તો એનો ટેસ્ટ ને બધું એ પણ બની શકે કે મારે એવી રીતે પીવું છે કે ટેસ્ટમાંથી મને મુક્તિ જાય.
આવડે હજી છે એનું ખાવાનું એ ગળી જતા હતા, કોઈ દિવસ ચાવતા નતા, પણ ટેસ્ટ લેવો જ નથી. યાદ કરી દીધું ટેસ્ટ. યાદમાં શક્તિ છે. કઈ રીતે ઓબ્ઝર્વ કરવા એ બધું. અને અત્યારે આપણું ઓબ્ઝર્વેશન આટલા પૂરતું જ છે કે આ થિંકિંગ નું છે, આ ફિલિંગ નું છે, આ મૂવિંગ, આટલું જ આપણું ઓબ્ઝર્વેશન. એ જે ત્રણ ખોખા છે ને એ ક્લિયર થઈ જાવ છે. ત્રણ ખોખા ક્લિયર, ત્રણ કમ્પાર્ટમેન્ટ ક્લિયર એટલે ક્લિયર. એટલે અત્યારે આ વસ્તુ કરું છું એ થિંકિંગ માંથી છે, ફિલિંગ માંથી છે કે મૂવિંગ, કે કદાચ એક એક્સ્ટ્રા હું એડ કરું કે આનું ટેસ્ટ લીધું તો ઇન્સ્ટિંક્ટિવ. અત્યારે હું ક્યાં છું અને નેગેટિવ સાઈડમાં છું કે પોઝિટિવ સાઈડમાં છું, આટલું તો કરી શકીએ ને. હર્ષ, અને આટલું આપણે જસ્ટ કરી શકીએ તો ઘણું બધું થઈ જાય. ક્યાં છું એમાં એક વસ્તુ ખ્યાલ આવશે, બરોબર, કે લાઈફની અંદર જે ઘણી બધી વસ્તુઓમાં એક આનંદ આવે છે ને, તો એ વખતે કંઈક જુદું હોય છે. શું હોય છે કે બે દિવસ આપણે મળ્યા અને ફર્યા સાથે અને એક બે પિક્ચર જોયું, અને એ હું પછી ઘરે જાઉં એટલે મારા મનમાં એ અંકિત રહી જાય. એ મને રિચ એનું ફિલિંગ આવે. એ શું કામ આવે છે? એ શું કામ આવે છે? because we were present, we lived it totally. સમથિંગ મોર, ટેલ મી. સમથિંગ મોર. પ્રેઝન્ટ તો ખરું, સમથિંગ મોર. સમથિંગ મોર. હું થિંકિંગ થી એ જોડાયેલો હતો, ફિલિંગ થી એ જોડાયેલો હતો અને મૂવિંગ થી જ. અને જ્યારે ત્રણે એક સાથે એક જગ્યાએ જોડાયેલા હોય ત્યારે એ જે જીવનની અનુભૂતિ આવે છે ને એ એકદમ વિવિધ આવે, રિચ આવે. એ અંદર આમ ખૂબ આનંદ આવે છે, કારણ કે ત્રણ જગ્યાથી આપણે ઇમ્પ્રેશન લેતા. ખાલી થિંકિંગમાં નતા, ખાલી એવું ફિલિંગમાં નતા, ખાલી મૂવિંગમાં. એટલે એ પાછું ટેકનિક પણ છે કે કોઈ વસ્તુ બરાબર સરખી યાદ રાખવી હોય, ભૂલવું ન હોય, તો એની સાથે થિંકિંગ થી એ જોડાવું, ફિલિંગ થી એ જોડાવું અને મૂવિંગ થી એ જોડાવું. તો એ કોઈ દિવસ ભૂલાય જ શક્ય નથી. અનલેસ બુઢાપો આવે. સેમ. સેન્સિંગ, ફિલિંગ, સેન્સિંગ એટલે મૂવિંગ એટલે ઇન્સ્ટિંક્ટ. ફિલિંગ પ્રેક્ટિસ કરો. આંખ બંધ કરી દેવાનું. શ્વાસ મ્યુઝિકની સાથે એકદમ બોડીને રિલેક્સ કરજો.
Feel the breath. Sense the breath. Feel the breath. Know the breath. સેન્સિંગ એટલે શ્વાસની સંવેદના. ફિલિંગ એટલે એક આનંદની ફિલિંગ કે શ્વાસ અંદર આવે છે. તમારા શરીરને પ્રાણ આપે છે, ઉર્જા આપે છે. સેન્સિંગ, ફિલિંગ હોય અથવા ને ત્રણ સાથે. શ્વાસ અંદર આવે છે, શ્વાસ બહાર જાય. રિધમની અંદર બોડીને રિલેક્સ કરીએ. માથાનો ભાગ, બંને આંખ, કાન, નાક, મોઢું, દાઢી, ગળું, બંને ખભા, બંને હાથ, છાતી, પેટ, બંને પગ. બોડી આખું રિલેક્સ કરો અંદર. બોડી એકદમ ખાલી છે, સાવ ખાલી. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. લયની સાથે. એ જે ખાલી જગ્યા છે એની અંદર ફીલ કરો કે કંઈક અવતરે છે, કંઈક ઉપરથી નીચે એ ખાલી જગ્યાની અંદર ભરાઈ જાય છે. એ હું છું, મારું હોવા પણ, મારું પ્રેઝન્સ, મારી હાજરી. એ હાજરી હંમેશા હતી પણ ખાલી યાદ કર્યું તો આવી ગયું. એ ભૂલાઈ જાય તો ચાલ્યું જાય છે. એને યાદ કરવું પડે. યાદ કરીએ તો આવી જાય. એ ખાલી જગ્યા ભરી ગઈ. એ હાજરીમાં બહુ શક્તિ છે. એ હાજરી આવી જાય છે એટલે આપણા બધા ટેન્શન દૂર થઈ જાય. હાજરી આવી જાય છે એટલે ગઈકાલ અને આવતીકાલના વિચાર પડી જાય. જસ્ટ એ છે અને છે. કારણ કે આપણી બધી તકલીફો એ હાજરી લઈ લે છે. બધું દૂર થઈ ગયું. બસ એ છે જ એનું પ્રેઝન્સ. એનું ફીલ કરો. ધ ફિલિંગ ઓફ આઈ એમ. જસ્ટ હું છું. એનું ફીલિંગ. હું હાજર છું. હવે શ્વાસની ફિલિંગ લ્યો. હાજરીની ફિલિંગ લ્યો. બંને વચ્ચે પરખો, બંનેને નિરખો. બંને વચ્ચે શું અંતર છે? શ્વાસની સંવેદના શું છે અને મારી હાજરીની સંવેદના શું છે? બંનેને એકદમ સારી રીતે ઓળખી જાઓ. શ્વાસ આવે છે અને જાય છે. હાજરી આવી ગઈ પછી ભૂલાઈ ગયું તો જાય છે પણ છે તો ખરું જ હંમેશા માટે. આ બંનેને એક સાથે ફીલ કરો. શ્વાસની સંવેદના, હાજરીની સંવેદના, બંનેને એક સાથે. હું છું અને હું શ્વાસ લઉં છું. બંનેને એક સાથે. હું છું અને શ્વાસ લઉં છું. હું છું જાણે ભરાઈ ગયો છું, એનું વજન, એની સંવેદના. હું છું, હું હાજર છું. ગમે તે તકલીફ આવે હું છું. અને શ્વાસની ફીલિંગ. બંનેને એક સાથે ધારણ કરો. શ્વાસ અંદર આવે છે, શ્વાસ બહાર જાય છે. અને હું છું. અંદર આવે છે ત્યારે છું, બહાર જાય છે ત્યારે છું. અંદર આવે છે જીવન, બહાર જાય છે મૃત્યુ. જીવનમાં છું, મૃત્યુમાં છું. ફિલિંગ ઓફ બ્રેથ, ફિલિંગ ઓફ આઈ, પ્રેઝન્સ.
ફિલિંગ ઓફ આઈ શાશ્વતતામાં છે, ઇટર્નિટીમાં છે. ફિલિંગ ઓફ બ્રેથ વર્તમાનમાં છે, પ્રેઝન્ટ મોમેન્ટ. આપણે બંનેની અંદર રમી રહ્યા છે. એક છેડો આપણો વર્તમાનમાં છે, તો શાશ્વતતામાં છે. મ્યુઝિક બંધ થાય પછી ધીમેથી આંખ ખોલજો. બે છેડા, પ્રેઝન્ટ મોમેન્ટ, પ્રેઝન્સ. બરાબર છે. બે છેડા આપણે જો હાજરીને ધારણ કરી શકીએ, પ્રેઝન્સને ધારણ કરી શકીએ, બીજું બધું એની મેળે થાવ. હોલ્ડ યોર પ્રેઝન્સ. હવે કઈ બાકી કોઈને કઈ કાલનો દિવસ છે, વિચારમાં છો કે શું છે? ઉઠશો? ઓકે, થેન્ક યુ.